दोस्तों આગળ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડિયો જલ્દી મળી શકે। આપણે છેલ્લે કાળા પદાર્થના વિકિરણની ઘટના વિશે વાત કરતા હતા। જ્યારે કોઈપણ વિકિરણનું કોઈપણ શોષણ થતું હોય अर्थात विकिरणનું उत्सर्जन થતું હોય તો એ સતત રીતે થતું નથી પણ અસતત રીતે થાય છે। अर्थात જે વિકિરણ છે એ નાના નાના પેકેટ अर्थात આપણે જેને પુંજ તરીકે ઓળખીએ છીએ તો એવા સૂક્ષ્મ પુંજનો બનેલો હોય છે અને જેને મેક્સ પ્લાન્કે એને ફોટોન અથવા ક્વોન્ટમ તરીકે દર્શાવ્યા। सामान्य रीते जो प्रकाशना पुंज होय एने फोटोन तरीके ओळखवामां आवे छे अने एना माटे अर्थात विकिरण माटे एने क्वोंटम तरीके ओळखवामां आवे छे। हवे आपणे ए जोवानुं छे के जे विकिरण छे एनी आवृत्ति म्यू, एनी तरंग लंबाई लेमड़ा अने ए विकिरणनी ऊर्जा ई होय तो एमना वच्चेनो जे संबंध छे ए आपणे केवी रीते दर्शावीशुं। विकिरण ना क्वोंटम આપણે જેને ફોટોન અથવા એને પુંજ તરીકે પણ ઓળખીશું। ની ઊર્જા E તથા आवृत्ति म्यू अने तरंग लंबाई लेमड़ा वच्चेनो संबंध नीचे प्रमाणे छे। सौथी पहली बात करिए कि एनी ऊर्जा अने एनी आवृत्ति एकबीजाना समप्रमाणमां होय छे। अहीं विकिरणना क्वोंटमनी आवृत्ति ए ऊर्जाना समप्रमाणमां होय छे माटे ई चले छे म्यू। ई अने म्यू वच्चेनो जे संबंध छे केवो समप्रमाणनो संबंध छे। आपणे आ रीते लखीए छे माटे ई इज इक्वल टू एच म्यू। चले छे काढी नाखीए तो एनी जग्याए शुं लखीए बराबर लखीए पण ए साथे कोई अचळांक लखवो पड़े तो अहीं आगळ अचळांक शुं लख्यो एच लख्यो जेने आपणे प्लांक अचळांक तरीके ओळखीए छीए। जो एच ए प्लांक अचळांक छे अने एनुं मूल्य 6.626 गुण्या 10⁻⁻⁴ जूल इंटू सेकंड छे। केवी रीते आ जूल इंटू सेकंड अथवा जूल ए शुं छे आपणे एनी ज्यारे गणतरी करीशुं ए वखते एनी समजूती आपीशुं। हवे आपणे जाणीए छे परंतु म्यू बराबर सी अपॉन लेमड़ा अने जो म्यू बराबर सी अपॉन लेमड़ा माटे आવું લખાશે E बराबर HC अपॉन लेमड़ा। जो यहाँ बे रीते ऊर्जाનું मूल्य बे रीते दर्शावी शकाय। आवृत्ति उपरथी पण दर्शावी शकाय अने ऊर्जाનું मूल्य तरंग लंबाई उपरथी पण दर्शावी शकाय छे। पहलो संबंध E बराबर H म्यू, E बराबर HC अपॉन लेमड़ा। जो C बराबर प्रकाशनो वेग छे। આપણે અગાઉ c अपॉन લેમડા વિશેની વાત કરી હતી, આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેના સંબંધ વિશેની વાત કરી હતી। હવે ઘણી વખત આપણને પ્રશ્ન એવો પૂછાય કે માની લો કે કોઈ એક પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય આપેલું છે। એ પ્રકાશ એ જ વિકિરણ એ જ ક્વોન્ટમ એ જ ફોટોન મતલબ કે જે પ્રકાશ છે એ આવા નાના નાના સૂક્ષ્મ કણનો બનેલો હોય છે। આપણે અગાઉ વાત કરી હતી કેટલીક ઘટનાઓ જે विद्युत चुंबकीय विकिरण छे ए કેટલીક ઘટનાઓ એ તરંગ સ્વરૂપે સમજાવી શકતો નથી
જેમ કે અહીંયા બતાવ્યું કે કાળા પદાર્થનું વિકિરણ, અહીં આગળ જે વિકિરણનું શોષણ અથવા ઉત્સર્જન થાય છે એ વિકિરણ એ આવા કણનું બનેલું હોય છે. તો આવું જે કણ છે એ કણ જેની આવૃત્તિ વિકિરણ સ્વરૂપે જે કણ છે એની આવૃત્તિ મ્યુ આપેલી છે, તેની શક્તિ કેટલી થાય? શક્તિ આપેલી છે તો એની આવૃત્તિ કેટલી હશે? કારણ કે h નું મૂલ્ય ફિક્સ આપણે જાણીએ છીએ. એ જ રીતે દાખલા તરીકે તરંગ લંબાઈ આપેલી છે તો એના આધારે ઉર્જાનું મૂલ્ય કેટલું હશે નક્કી કરી શકાય. અથવા જો તમને શક્તિ આપેલી છે તો એની તરંગ લંબાઈ કેટલી હશે એ પણ નક્કી કરી શકાય. હવે તમે અહીંયા જાણો છો કે આ બેના વચ્ચેનો સંબંધ કેવો? સમપ્રમાણમાં સંબંધ છે. પણ અહીંયા આ બેના વચ્ચેનો સંબંધ કેવો? વ્યસ્ત પ્રમાણમાં છે. અને આમાં આપણે જાણીએ છીએ કે આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો એનો ઉર્જા સાથેનો જે સંબંધ છે એ પણ એ જ રીતે હોવાનો. આવૃત્તિનો ઉર્જા સાથેનો સંબંધ સમપ્રમાણમાં, જ્યારે તરંગ લંબાઈનો ઉર્જા સાથેનો સંબંધ એ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઘણી વખત એવું પૂછાય, એક ફોટોનની નહીં, એક વિકિરણની નહીં, એક મોલ ફોટોનની શક્તિ શોધવાની ગઈ છે. એક મોલ ફોટોનની ઉર્જા Ne બરાબર NhC/λ. જો અહીંયા એક ફોટોનની શક્તિ આપણે જાણીએ છીએ તો એના ઉપરથી એક મોલ ફોટોનની શક્તિ કેવી રીતે શોધવાની? એને n વડે એવોગેડ્રો અંક વડે ગુણી દેવાના. હવે એમ થાય કે વળી પાછું એવોગેડ્રો અંક શું કહેવાય? તો તમે પ્રથમ ચેપ્ટરની અંદર શીખશો પરમાણુઓની અથવા આવા ફોટોનની એક નિશ્ચિત સંખ્યા માટે આપણે એને એવોગેડ્રો અંક તરીકે ઓળખીએ છીએ. જે રીતે દાખલા તરીકે 12 નંગ હોય તો આપણે એને ડઝન કહીએ છીએ, 144 નંગ હોય તો એને ગ્રોસ કહીએ છીએ. તો આ જે પરમાણુ, અણુ કે આયન, ઇવન ફોટોન, એની સંખ્યા બહુ મતલબ કે એનું કદ બહુ નાનું છે અને એના નાના કદના અભ્યાસ કરવા માટે આપણને બહુ મુશ્કેલી પડશે. એટલે આપણે શું કરીએ છીએ? એનો મોટો જથ્થો લઈએ છીએ. તો અહીંયા એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે કેટલા 6.022 × 10⁻23 જેટલી સંખ્યા માટે એણે મોલ શબ્દ વાપરેલો છે. અને એટલા માટે આપણે અહીં આગળ એક મોલ ફોટોનની જો ઉર્જા માપીએ છીએ તો એને n વડે ગુણી દઈએ છીએ, અને જેની અંદર n એ એવોગેડ્રો અંક છે. જો n બરાબર એવોગેડ્રો નંબર અથવા એવોગેડ્રો અંક, અને એનું મૂલ્ય કેટલું? તો 6.022 × 10⁻23, જેને આપણે એક મોલ તરીકે પણ ઓળખીએ છીએ. જરૂર નથી કે અહીંયા Ne બરાબર NhC/λ લઈ શકાય. કદાચ h મ્યુ આપેલું હોય E બરાબર તો આ રીતે લેવાય, અથવા Ne બરાબર Nhμ. તો આજે આપણે અહીંયા સંબંધ રજૂ કર્યા એ એક મોલ ફોટોનની ઉર્જા માટેનો સંબંધ નક્કી કર્યો છે. હવે આપણે જે રીતે કાળા પદાર્થના વિકિરણની ઘટના વિશેની વાત કરી, બરાબર એ જ રીતે ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે અગાઉ શીખ્યા હતા કે કાળા પદાર્થનું વિકિરણ, ફોટો ઇલેક્ટ્રિક અસર, જે હાઇડ્રોજન વર્ણપટ, તો આ બધી કેટલીક બાબતો એ વિકિરણના તરંગ સ્વભાવથી સમજાવી શકાતી નથી, પણ કણ સ્વભાવ વડે સમજાવી શકાય છે. અને એ પૈકીની આપણે એક વાત અહીંયા શીખ્યા. હવે જોઈએ ફોટો ઇલેક્ટ્રિક અસર. જો મિત્રો, હવે જોઈએ ફોટો ઇલેક્ટ્રિક અસર. ઈસવીસન 1887માં H. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપી. હવે એકચ્યુઅલી આ ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે? તો ફોટો ઇલેક્ટ્રિક અસરનો અર્થ એવો થાય કે કોઈ પણ સ્વચ્છ ધાતુની સપાટી, નિશ્ચિત પ્રકારની ધાતુઓ છે, તો એવી નિશ્ચિત પ્રકારની ધાતુ કે જેની સપાટી બિલકુલ સ્વચ્છ હોય એના ઉપર નિશ્ચિત આવૃત્તિવાળા જ્યારે વિકિરણને આપાત કરવામાં આવે છે તો ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, અર્થાત ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તો આ પ્રકારના ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન, અને આ સમગ્ર ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ. તમે જાણો છો કે નિશ્ચિત આવૃત્તિવાળું વિકિરણ અને વિકિરણનો જે નાનામાં નાનો એક પુંજ, જે પેકેટ છે એને આપણે શું કહીએ છીએ? ફોટોન અથવા ક્વોન્ટમ તરીકે ઓળખીએ છીએ. તો એકચ્યુઅલી તમે જ્યારે ધાતુ ઉપર પ્રકાશના આપાત કર્યો, વિકિરણના આપાત કર્યું, તો એનાથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો.
આપણે એમ કહીએ કે જે પ્રકાશ તમે અહીંયા આપાત કર્યો એ ખરેખર તો શું છે? એક પ્રકારનો ફોટોન છે. તો ઇલેક્ટ્રોન શાનાથી ઉત્પન્ન થયા? ઇલેક્ટ્રોન શાનાથી મુક્ત થયા? તો આવા ફોટોનના કારણે મુક્ત થયા. અને એટલા માટે આપણે એને શું કહીએ છીએ? ફોટો ઇલેક્ટ્રિક અસર, મતલબ ઇલેક્ટ્રોનનો ફોટો ઇલેક્ટ્રોન. અને આવા ફોટોનના કારણે આ જે સમગ્ર ઘટના બની એને શું કહીએ છીએ? ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખીએ છીએ. જો એની રચના કંઈક આ પ્રકારે હશે. જોઈએ આગળ આવી એક કાચની નળી છે. આ પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ જેવી ધાતુઓ છે, મતલબ સક્રિય ધાતુ. હવે શું કરીએ છીએ આપણે અહીંયા આગળ? એના ઉપર એક વિકિરણ આપાત કરીએ છીએ. નિશ્ચિત આવૃત્તિ વાળું જે વિકિરણ છે એ આવી ધાતુની સપાટી ઉપર આપાત કરીએ છીએ. જો અહીંયા સર્કિટ પૂર્ણ થયેલી નથી. ચલો હવે શું કરીએ? જેવો તમે આની અંદર વિકિરણના આપાત કર્યું બરાબર એ જ સમયે શું થાય? આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અને આ ઇલેક્ટ્રોન અહીંયા જાય. એટલે એના પરિણામે શું થાય? કંઈ આગળ સર્કિટ પૂર્ણ થઈએ. અહીંયા નળીના અંદર શૂન્ય અવકાશ રાખવામાં આવેલું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે શૂન્ય અવકાશ કરેલી નળીના અંદર એક ધાતુ, કઈ પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ જેવી જે ધાતુ છે એની સ્વચ્છ સપાટી ઉપર એક વિકિરણ આપાત કરવામાં આવે છે. અને જ્યારે વિકિરણ આપાત કરીએ છીએ ત્યારે એના અંદરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. અહીંથી આ દિશામાં ઇલેક્ટ્રોન જાય છે. આને કહીએ છીએ સંસૂચક, અથવા એને ઇંગ્લિશમાં કહીએ ડિટેક્ટર. જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા, તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયું એની ખાતરી કોનાથી થાય? તો સંસૂચક વડે થાય છે. બરાબર ને? આપણે જેને ડિટેક્ટર તરીકે ઓળખીએ છીએ. મતલબ કે ઇલેક્ટ્રોન પ્રત્યક્ષ દેખાતો નથી, પણ આની અંદર એની હાજરી નોંધી શકાય છે. તો આ રીતે આ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એને દર્શાવી અને અહીં આગળ આ જે સંસૂચક છે એની મદદથી અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ રહ્યા છે એની ગણતરી કરી શકાય. અને એ ઇલેક્ટ્રોનની જે ગતિજ ઉર્જા છે એના ઉપરથી માપન પણ કરી શકાય છે. હવે આપણે અહીંયા એ જોઈએ કે આ જે પ્રયોગ છે એના કેટલાક જે તારણો અથવા તો એના જે પરિણામો છે એ આપણે આ રીતે દર્શાવીશું. પ્રયોગના પરિણામો. એમાં પહેલું પરિણામ એ છે કે વિકિરણ દ્વારા જ્યારે ધાતુની, મતલબ કે વિકિરણ જ્યારે ધાતુની સપાટી ઉપર અથડાય છે તો એ વખતે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો યાદ રાખો કે જેવું વિકિરણ અથડાયું બરાબર તરત જ એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો. એના માટે વચ્ચે કોઈ સમયગાળો નથી. બરાબર? જેવું વિકિરણ અહીંયા અથડાય એ સાથે જ આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એટલે આપણે અહીંયા પહેલું પરિણામ લખીએ કે ધાતુની સ્વચ્છ સપાટી ઉપર યોગ્ય આવૃત્તિ વાળું વિકિરણ, એકચ્યુઅલી વિકિરણ એટલે પ્રકાશ, જેવું અથડાય કે તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. અર્થાત વિકિરણ ને અથડાવા અને ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા વચ્ચે કોઈ સમયગાળો નથી. આપણે આવો અર્થ કરીશું કે જેવું વિકિરણ અથડાય વિથિન સેકન્ડના ઘણા બધા નાના ભાગની અંદર તરત જ એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એવું નહીં કે ઘણા બધા સમય સુધી વિકિરણ એના ઉપર આપાત થયા જ કરે અને પછી એના અંદરથી જે ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત થાય. ઇલેક્ટ્રોન તરત જ ઉત્સર્જિત થાય છે. એટલે અહીંયા કહ્યું છે
વિકિરણને અથડાવા અને ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા વચ્ચે કોઈ સમયગાળો હોતો નથી. જેવું વિકિરણ અહીંયા અથડાશે બરાબર તરત જ જે ઇલેક્ટ્રોન છે અહીંયા આગળ ઉત્સર્જિત થવાનો. હવે બીજી બાબત જોઈએ. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વિકિરણની તીવ્રતા અથવા તેજસ્વીતા ઉપર આધાર રાખે છે. બહુ મહત્વની બાબત. અહીંયા તમે અર્થઘટન બદલી ના નાખતા અથવા તમે એને જુદી રીતે ના સમજતા. જુઓ અહીંયા શું કહ્યું છે કે દાખલા તરીકે તમે વિકિરણના આપાત કર્યું અને જેવું તમે વિકિરણ આપાત કર્યું તો એ સાથે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો. એક નહીં થાય. તમે દાખલા તરીકે અહીંયા પ્રકાશ આપાત કરી રહ્યા છો તો પ્રકાશનું જે નાનામાં નાનો જે કણ છે જેને આપણે ફોટોન તરીકે ઓળખીએ છીએ અથવા ક્વોન્ટમ તરીકે ઓળખીએ છીએ તો આટલાની અંદર તો હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં ફોટોન હશે, લાખોની સંખ્યામાં ક્વોન્ટમ હશે અને પ્રત્યેક જે ક્વોન્ટમ છે એ શું કરશે? ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરશે. બરાબર ને? પણ અહીંયા શરત છે કે યોગ્ય આવૃત્તિ વાળા. બરાબર ને? એક જેટલી એને જરૂર છે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માટે એટલી આવૃત્તિ વાળો જો પ્રકાશ અહીંયા એના ઉપર અથડાતો હશે તો એમાંથી વિકિરણ ઉત્સર્જિત થવાનું. હવે તમે જુઓ કે અહીંયા કહ્યું છે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય? તો કહ્યું છે કે વિકિરણની તીવ્રતા અથવા તેજસ્વીતા ઉપર આધાર રાખે છે. અહીંયા તીવ્રતાનો અર્થ શું લેવાનો? એની સંખ્યા. અહીંયા સંખ્યા મતલબ જે ફોટોન છે, જે ક્વોન્ટમ છે એની સંખ્યાની આપણે અહીંયા વાત કરીએ છીએ. બરાબર ને? જો યાદ રાખો કે અહીંયા દાખલા તરીકે 50 જે પેકેટ તમે એના ઉપર અથડાઈ રહ્યા છો તો એનો અર્થ એવો થયો કે એમાંથી 50 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાના. બરાબર ને? માની લો કે તમે 100 ફોટોન એના ઉપર આપાત કરી રહ્યા છો અર્થાત 100 પેકેટ એના ઉપર આપાત કરી રહ્યા છો. જો મિત્રો યાદ રાખજો કે પેકેટ કહીએ, એને પુંજ કહીએ, ફોટોન કહીએ, ક્વોન્ટમ કહીએ, આ બધા એ જ શબ્દો છે, બધાનું અર્થઘટન એક જ છે. બરાબર? એટલે આપણે વારંવાર હવે કદાચ ફોટોન તરીકે એને દર્શાવીશું. તો આ જે ફોટોન છે એની સંખ્યા જેટલી વધુ એટલી ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધુ હોય છે. અહીંયા તીવ્રતા અથવા તેજસ્વીતા એની સંખ્યાનો નિર્દેશ કરે છે. તો આપણે યાદ રાખીશું કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ વિકિરણની તીવ્રતા અથવા એની તેજસ્વીતા ઉપર આધાર રાખે છે. ચલો ત્રીજો મુદ્દો. ધાતુની સપાટી ઉપર આપાત થતા વિકિરણ. જો ધાતુની સપાટી ઉપર આપણે જ્યારે વિકિરણને આપાત કરીએ છીએ તો વિકિરણ જે અથવા આપણે એમ કહીએ આપાત થતા ન્યૂનતમ આવૃત્તિ વાળા વિકિરણને થ્રેશોલ્ડ અથવા દેહલી આવૃત્તિ μ0 કહે છે. જો બહુ મહત્વની બાબત, આપણે એવું કહ્યું કે અહીંયા વિકિરણ જ્યારે તમે આપાત કરી રહ્યા છો તો એ વખતે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. કદાચ તમને પ્રશ્ન એવો થતો હશે કે વિકિરણ એવી શું પ્રક્રિયા કરતું હશે કે જેથી કરીને એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય? તમે જુઓ દાખલા તરીકે તમે આ ધાતુની સપાટી લીધી. હવે આ ધાતુની સપાટી તમે લો છો તો ધાતુના અંદર શું હશે? આવા બધા પરમાણુ હશે. આ બધા ધારો કે પરમાણુ છે. હવે તમે જેવું વિકિરણ અહીંયા આપાત કરો તો તમે જુઓ કે અહીંયા શું થાય? આ એનું કેન્દ્ર છે, ન્યુક્લિયસ છે, અને આ શું હશે? ઇલેક્ટ્રોન. હવે જે અહીંયા ઇલેક્ટ્રોન છે તમે જેવા વિકિરણ સ્વરૂપે એને શક્તિ આપી રહ્યા છો તો એ શક્તિ મળવાની કોને? ઇલેક્ટ્રોનને. અને ઇલેક્ટ્રોનને જ્યારે શક્તિ મળે તો ઇલેક્ટ્રોન શું કરે?
પરમાણુમાંથી દૂર જવાનું, અર્થાત આપણે જાણીએ છીએ કે જેમ ઇલેક્ટ્રોનની શક્તિ વધશે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર તરફ જતો જવાનું. અહીંયા એટલી બધી એને શક્તિ મળે કે કેન્દ્રથી ઘણો બધો દૂર જતો રહેશે અને કેન્દ્રથી ઘણો બધો દૂર જતો રહેશે એટલે કેન્દ્રનું આકર્ષણ રહેશે નહીં, અને એવા ઇલેક્ટ્રોનને આપણે શું કહીએ છીએ? મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. તો અહીં આગળ ઇલેક્ટ્રોન એ કેન્દ્રના આકર્ષણ હેઠળથી મુક્ત થઈ જાય છે અથવા આ અસરથી મુક્ત થાય છે, અને એવા ઇલેક્ટ્રોન આપણે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. ચલો, હવે પ્રશ્ન એ છે કે ધાતુની સપાટી ઉપર આપાત થતા ન્યૂનતમ આવૃત્તિવાળા વિકિરણને થ્રેશોલ્ડ આવૃત્તિ μ0 અથવા તો દેહલી આવૃત્તિ μ0 તરીકે ઓળખીએ છીએ. અહીંયા સમજો કે દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન અહીંથી કેન્દ્રમાંથી બહાર જવું છે, કેન્દ્રની અસરમાંથી મુક્ત થવું છે, તો એને ધારો કે 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળા પ્રકાશની જરૂર છે, બરાબર ને? હવે માની લો કે તમે એનાથી જો એને 40 હર્ટ્ઝનો પ્રકાશ આપશો તો એવું વિકિરણ ઉત્સર્જિત થશે નહીં. તમે કદાચ 45 હર્ટ્ઝ વાળો પ્રકાશ એના ઉપર આપાત કરશો તો પણ એમાંથી જે વિકિરણ છે, સોરી ઇલેક્ટ્રોન છે, ઉત્સર્જિત થશે નહીં. એનો જો ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે 50 હર્ટ્ઝ વાળા પ્રકાશની જરૂર હોય અથવા તો એવા વિકિરણની જરૂર હોય તો એના માટે 50 હર્ટ્ઝ એ શું કહેવાય? ન્યૂનતમ આવૃત્તિ વાળું વિકિરણ ગણી શકાય, બરાબર ને? અને આવી 50 હર્ટ્ઝ આવૃત્તિ જેને આપણે શું કહીએ છીએ? થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા દેહલી આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો જુઓ, આપણે જાણીએ છીએ કે આવૃત્તિ સાથે નિશ્ચિત ઉર્જા સંકળાયેલી છે. તો આવી આવૃત્તિ જે ન્યૂનતમ આવૃત્તિ છે એ આવૃત્તિ વાળું જે વિકિરણ છે એની ઉર્જાને શું કહેવાય? ન્યૂનતમ ઉર્જા અથવા થ્રેશોલ્ડ એનર્જી અથવા દેહલી ઉર્જા અથવા એનર્જી તરીકે પણ ઓળખીએ છીએ. આ સાથે સંકળાયેલી, આ સાથે મીન્સ કે આ આવૃત્તિ વાળા વિકિરણ સાથે સંકળાયેલી ઉર્જાને થ્રેશોલ્ડ અથવા દેહલી ઉર્જા E0 કહે છે. તમે જે ઉર્જા, તમે જે આવૃત્તિ વાળું વિકિરણ એની સાથે આપાત કરી રહ્યા છો એ વિકિરણને થ્રેશોલ્ડ આવૃત્તિ μ0 તરીકે ઓળખવામાં આવે છે, અને એ આવૃત્તિ સાથે સંકળાયેલી જે ઉર્જા છે એને શું કહેવાય? આપણે દેહલી ઉર્જા અથવા E0 તરીકે ઓળખીએ છીએ. ચાલો જુઓ મિત્રો, હવે આ આવૃત્તિથી નીચી આવૃત્તિએ જે ફોટો ઇલેક્ટ્રોન છે ઉત્સર્જિત થશે નહીં. અહીંયા બતાવીએ, આ આવૃત્તિ કરતો નીચી આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. જો મેં તમને પહેલા સમજાવ્યું કે માની લો કે તમારે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવો છે તો એટલીસ્ટ 50 હર્ટ્ઝ વાળી જે વિકિરણ છે એને તમારે આપાત કરવું જ છે. હવે ધારો કે તમે એનાથી ઓછી આવૃત્તિ વાળો તમે પ્રકાશ જો આપાત કરશો તો એ વખતે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો નથી, અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત નથી થતો એટલે આપણે એમ કહીએ છીએ કે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. કેમ ફોટો ઇલેક્ટ્રોન કહ્યું? કારણ કે આ ફોટોનના કારણે, વિકિરણના કારણે આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો હોય તો એને ફોટો ઇલેક્ટ્રોન કહીએ છીએ. અહીંયા આવૃત્તિ ઓછી છે અને ઓછી આવૃત્તિ છે એટલે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ શકતો નથી. જ્યારે ન્યુ ગ્રેટર ધેન μ0 થાય ત્યારે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો કોતો અહીં આગળ તમે જે વિકિરણ એના ઉપર આપાત કરી રહ્યા છો, દાખલા તરીકે આ તમારી ધાતુની સપાટી, એના ઉપર તમે જ્યારે વિકિરણ આપાત કરી રહ્યા છો તો એ વિકિરણ કોતો કેટલું હોવું જોઈએ? આટલું આવૃત્તિ વાળું હોવું જોઈએ, અને કોતો એનાથી વધારે આવૃત્તિ વાળું હોવું જોઈએ.
અને જો આટલી અથવા એનાથી વધારે આવૃત્તિવાળું વિકિરણ તમે અહીંયા એના ઉપર આપાત કરી રહ્યા છો તો જે ફોટો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત થાય છે અથવા ઉત્સર્જિત થાય છે તથા તે નિશ્ચિત ગતિજ ઉર્જા પણ પ્રાપ્ત કરે છે. કદાચ તમે એને જેટલી જરૂર હતી એના કરતાં વધારે આવૃત્તિવાળું જો વિકિરણ એના ઉપર આપાત કર્યું છે તો શું થાય, ઇલેક્ટ્રોન મુક્ત પણ થશે અને મુક્ત થયા પછી જે વધારાની આવૃત્તિ છે એ આવૃત્તિ એને ગતિજ ઉર્જાની અંદર કન્વર્ટ કરે છે. જો સમજો, દાખલા તરીકે આ ક્રિકેટનું એક ગ્રાઉન્ડ છે. હવે આની અંદર આની પીચ છે. હવે ધારો કે અહીંથી કોઈ ખેલાડી દડાને ફટકારશે, કોઈ પણ દિશાની અંદર દડાને ફટકારશે તો શું થાય, દડો જો વધારે તાકાતથી જતો હોય અને વચ્ચે કોઈ અવરોધ નહીં આવે તો એ દડો ક્યાં જવાનો, છેક બાઉન્ડ્રી સુધી જતો રહેવાનો. હવે તમે ઘણી વખત જોતા હશો કે કેટલાક ખેલાડી દડાને ખાલી પુશ કરતા હોય તો ધીમે 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 દડો અહીં સુધી જાય, પછી અહીંથી આગળ જતો અટકી જાય એટલે દડો સ્થિર થઈ જાય. તો એનો અર્થ એવું થયો કે અહીંયા એકચ્યુઅલી એને જે તાકાત આપી તો એવી આવૃત્તિ કેવી હશે જે અહીંયા દેહલી આવૃત્તિ છે એના કરતાં ઓછી હશે, અને દેહલી આવૃત્તિ કરતાં ઓછી હશે તો શું થાય કે અહીં સુધી એની બાઉન્ડ્રી સુધી આ જે દડો છે એ પહોંચતો નથી. તો બરાબર એના જેવું છે, અહીંયા આ પરમાણુનું કેન્દ્ર, પરમાણુમાં ઇલેક્ટ્રોન અને અહીં સુધી કેન્દ્રનું આકર્ષણ લાગી રહ્યું છે. તો દાખલા તરીકે તમે થોડીક જ શક્તિ આપી તો શું થાય, જે ઇલેક્ટ્રોન અહીંયા તો એ આટલા સુધી જાય અથવા આટલા સુધી જાય પણ છેક બાઉન્ડ્રી સુધી જતો નથી. તમે દાખલા તરીકે અહીં સુધી પહોંચવા માટે જે શક્તિ એને આપી એ શું કહેવાય, ν0. હવે ધારો કે તમે એનાથી વધારે શક્તિ આપી તો શું થવાનું, તો દડો બાઉન્ડ્રી સુધી પણ જવાનો અને એનાથી આટલી શક્તિ એને શાના અંદર વપરાય, એને મુક્ત થવા માટે વપરાય, અર્થાત એની બાઉન્ડ્રી સુધી પહોંચવા માટે વપરાય. પણ તમે તો એનાથી વધારે શક્તિ આપી છે તો એ શક્તિ હવે એને ગતિજ ઉર્જામાં કન્વર્ટ કરે છે. બરાબર, શરૂઆતમાં કેટલીક જે તમે આવૃત્તિવાળું વિકિરણ એના ઉપર આપાત કર્યું તો એ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે વપરાયું. હવે અહીંથી ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું બિલકુલ આકર્ષણ નથી તો હવે જે ઉર્જા એને પ્રાપ્ત થવાની એ ઉર્જા એની ગતિજ ઉર્જાની અંદર કન્વર્ટ થાય છે. આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે તમારી પર મંથ તમારો જે ખર્ચ છે દાખલા તરીકે 20,000 રૂપિયા છે. હવે જો સુધી તમે 10,000 રૂપિયા કમાશો ત્યાં સુધી તો 10,000નું તમને નુકસાન જ જવાનું છે. બરાબર ને, તમે કદાચ 15,000 કમાશો તો હજુ તમારે 5,000 નુકસાન જવાનું છે. તો એક્ઝેક્ટ 20,000 રૂપિયા કમાશો તો 2 શેડા મોડ મળશે. બરાબર ને, પણ માની લો કે તમે 25,000 કહો તો 30,000 રૂપિયા કમાશો તો 20,000 ખર્ચ થવાનું અને બાકીની જે રકમ છે એ તમે બચત કરી શકવાના. બરાબર ને, આપણે અહીંયા થોડુંક એના કરતો જુદું છે કે અહીંયા જે વધારાની શક્તિ છે, જે વધારાની આવૃત્તિવાળું જે વિકિરણ છે એ શું કરે, એને ગતિજ ઉર્જાની અંદર કન્વર્ટ કરે છે. તો એનો અર્થ એવો થયો કે અહીંયા જે વિકિરણ છે એની આવૃત્તિ જેમ વધુ એમ ગતિજ ઉર્જાનું મૂલ્ય વધુ હોય છે. મિત્રો યાદ રાખજો કે આપણે જે તીવ્રતાની વાત કરતા હતા, બરાબર ને, તીવ્રતા વધારે હશે તો ગતિજ ઉર્જા નહીં વધે, પણ જો પ્રકાશની આવૃત્તિ વધુ હશે તો જે ગતિજ ઉર્જા છે એનું મૂલ્ય વધે છે. એટલે આપણે અહીંયા બતાવીએ છીએ જેમ વિકિરણની આવૃત્તિ વધુ તેમ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા વધુ હોય છે. જેટલું વધારે આવૃત્તિવાળું વિકિરણ તમે આપાત કરશો એટલી ઇલેક્ટ્રોન મુક્ત તો થઈ જ જવાનો પણ જે ગતિજ ઉર્જા છે એ વધી જાય છે. તમને ખબર છે કે કદાચ આપણે ક્રિકેટની રમત બહુ સારી રીતે અને બહુ જૂના ખેલાડીઓને પણ તમે જાણો છો, રાહુલ દ્રવિડ જો કદાચ
પીચ ઉપર રમતો હોય તો જ્યારે દડો ફટકારશે તો બરાબર એટલી જ જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ છે એટલી જ આવૃત્તિ વાળો શોટ ફટકારશે, મતલબ મોડ બાઉન્ડ્રી સુધી પહોંચશે. પણ માની લો કે ધોની અથવા તો કદાચ જે વિરાટ કોહલી અથવા એના જેવા રોહિત શર્મા જેવા કોઈ ખેલાડીએ શોટ માર્યો હોય, શું થાય કે બાઉન્ડ્રીને તો બહુ ઇઝીલી ટચ થઈ જવાનું, પણ એનાથી એ વધારે આગળ જવાનું. આપણી એક લિમિટ છે કે બાઉન્ડ્રીના તરત જ પછી પ્રેક્ષકો હોય એટલે બહુ વધારે અંતર હોતું નથી, પણ એની સ્પીડ બહુ હોય એમ. મતલબ કે જે કેન્દ્રનું જે આકર્ષણ છે એનાથી વધારે દૂર તો મતલબ એ આકર્ષણથી તો મુક્ત થવાનું, પણ એનાથી વધારે દૂર જવાનું. તો આ વિકિરણની આવૃત્તિ જેમ વધુ, મેં તમને કહ્યું કે આવૃત્તિ વધુ એમ ઉર્જા વધુ, તેમ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા વધુ હોય છે. અહીંયા આજે ઇલેક્ટ્રોનની જે ગતિજ ઉર્જા છે એ આવી વિકિરણની આવૃત્તિ ઉપર આધાર રાખે છે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે લાલ પ્રકાશ. હવે જુઓ, દરેક જે પ્રકાશ છે એને નિશ્ચિત આવૃત્તિ હોય. એક ચોક્કસ કોઈ પણ પ્રકાશ તમે લેશો, લાલ હોય, પીળો હોય, વાદળી હોય, બરાબર ને, જાંબલી હોય, સફેદ હોય, તો દરેક પ્રકાશની એક નિશ્ચિત આવૃત્તિ હોય છે. તો આપણે અહીંયા લાલ પ્રકાશની વાત કરીએ. હવે લાલ પ્રકાશની આવૃત્તિ કેટલી છે? 4.3 થી 4.6 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. માની લો કે આ પ્રકાશ ને પોટેશિયમ ધાતુ ઉપર આપાત કરીએ તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. બરાબર? તમે દાખલા તરીકે લાલ પ્રકાશ કે જેની આવૃત્તિ 4.3 થી 4.6 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ જેટલી છે, હવે એ પ્રકાશને તમે આખો દિવસ પોટેશિયમ ધાતુના ઉપર આપાત કરી રહ્યા છો, પણ એમાંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો નથી. પણ માની લો નબળો પીળો પ્રકાશ, નબળો એટલે આછો પીળો પ્રકાશ, જેની આવૃત્તિનું મૂલ્ય કેટલું છે? એપ્રોક્સ 5.1 થી 5.2 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. આવો પ્રકાશ તમે જ્યારે પોટેશિયમ ધાતુ ઉપર આપાત કરશો તો તરત જ એમાંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જ્યારે પોટેશિયમ ઉપર આપાત કરીએ તો તરત જ ફોટો ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અથવા ઉત્સર્જિત થાય છે. કેમ? તો એનું કારણ એ છે કે પોટેશિયમ ધાતુની જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એ કેટલી? તો 5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ છે. જો મિત્રો, અહીંયા પોટેશિયમ ધાતુ ઉપરથી જો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવો છે તો કેટલી શક્તિની જરૂર છે? આટલી જ શક્તિની જરૂર છે. બરાબર ને? હવે તમે જે લાલ પ્રકાશ એના ઉપર આપાત કરી રહ્યા છો એની આવૃત્તિ કેટલી? 4.3 થી 4.6 હર્ટ્ઝ જેટલી જ છે, મતલબ ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ જેટલી છે. જ્યારે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે કેટલી ઉર્જાની જરૂર છે, કેટલી આવૃત્તિની જરૂર છે? તો 5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિની જરૂર છે. તો આ પ્રકાશ તો ક્યારેય ઇલેક્ટ્રોનને મુક્ત કરી શકવાનો નથી. પણ જો તમે પીળો પ્રકાશ લો છો એની આવૃત્તિ વધારે છે, જેટલી આની જરૂર હતી એના કરતાં પણ વધારે છે. બરાબર ને? આપણે અહીંયા બતાવ્યું હતું કે મ્યુ > μ0 હોય ત્યારે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો અહીંયા મ્યુનું મૂલ્ય કેટલું છે? 5.1 થી 5.2 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ છે. જ્યારે અહીંયા μ0 કેટલા છે? તો 5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ છે. તો જ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. અહીંયા જ્યારે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તો એ નિશ્ચિત ગતિજ ઉર્જા પણ પ્રાપ્ત કરી હશે. બરાબર ને? આપણે અહીંયા ગતિજ ઉર્જા શબ્દ વાપરીએ છીએ. ગતિજ ઉર્જા એટલે શું? કોઈ પણ પદાર્થ જ્યારે ગતિમાં હોય તો એ ગતિના કારણે એમાં જે ઉર્જા રહેલી હશે એને ગતિજ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. બરાબર ને? સ્થિતિજ ઉર્જા, ગતિજ ઉર્જા આ બધાનો આપણે ઉલ્લેખ કરીએ છીએ. તો આને આપણે ગતિજ ઉર્જા તરીકે દર્શાવીએ છીએ. બરાબર?
હવે આ જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એના આધારે આઇન્સ્ટાઈનનું આપણે એક સમીકરણ અહીંયા મેળવવાનું છે. જો મિત્રો, આપણે આઇન્સ્ટાઈનનું જે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ છે એ આ એક્ઝામ્પલ પછી જોઈએ. અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે. એક વિકિરણની આવૃત્તિ 5 × 10⁻14 હર્ટ્ઝ છે, તો 1 મોલ ફોટોનની ઉર્જા ગણો. જો અહીંયા આવૃત્તિનું મૂલ્ય તમને આપી દીધું છે. કેટલા? એક વિકિરણની અથવા એક, જાણો છો તમે કે દાખલા તરીકે આ વિકિરણ બતાવ્યું, તો આ વિકિરણ એ સળંગ નથી. વિકિરણ શું છે? આવા નાના નાના ટુકડાઓનું બનેલું છે. અને આપણે અગાઉ બતાવ્યું એમ કે આવો પ્રત્યેક જે નાનો ટુકડો છે, આ આટલો જે ભાગ છે એને શું કહેવાય? ફોટોન અથવા ક્વોન્ટમ અથવા પેકેટ અથવા પુંજ કહીએ છીએ. બરાબર ને? તો અહીંયા વિકિરણની આવૃત્તિ લઈએ એટલે જે નાનો ક્વોન્ટમ છે એની આવૃત્તિની વાત કરેલી છે. તો એવા 1 મોલ ફોટોનની ઉર્જા કેટલી થાય? આપણે પહેલા શું કરીએ? 1 ફોટોનની ઉર્જા ગણી દઈએ. આવૃત્તિ આપેલી છે, ઉર્જા ગણવાની કહી છે. તો ફોટોનની ઉર્જા E બરાબર h મ્યુ. આપણે અગાઉ સૂત્ર શીખ્યા. ઉર્જા E બરાબર h મ્યુ. h એટલે પ્લાન્ક અચળાંક. કેટલો છે? 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. મ્યુ એટલે આવૃત્તિ. કેટલા છે? 5 × 10⁻14 હર્ટ્ઝ. હર્ટ્ઝ એટલે શું કહેવાય? સેકન્ડ ઇનવર્સ. હર્ટ્ઝ નો અર્થ સેકન્ડ ઇનવર્સ પણ થાય. મતલબ કે 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા આપણે એવું અગાઉ બતાવ્યું હતું. અહીંયા આગળ આ બંને નીકળી જાય. સેકન્ડ છે, પેલું સેકન્ડ ઇનવર્સ છે. હવે તમે શોધો છો શું? ઉર્જા શોધી રહ્યા છો, એટલે આમાં ઉર્જાનું મૂલ્ય શેમાં આવવાનું? જૂલમાં આવવાનું. બરાબર ને? અહીંયા આ બંનેનો જો ગુણાકાર કરીએ છીએ તો આપણને મૂલ્ય કેટલું મળશે? મૂલ્ય મળે છે 3.313 × 10⁻19 જૂલ. આટલી ઉર્જા આપણને 1 ફોટોનની પ્રાપ્ત થવાની. જો અહીંયા એવું કહ્યું છે કે 1 મોલ ફોટોનની ઉર્જા ગણો, તો આપણે અહીંયા કહીએ કે 1 મોલ ફોટોન ની ઉર્જા Ne બરાબર, જો અહીંયા E તો તમે જાણો છો, ખાલી શું કરવાનું? એને n વડે ગુણી દેવાના. n એટલે કેટલા? હમણાં મેં બતાવ્યું કે એવોગેડ્રો અંક 6.022 × 10⁻23. બરાબર ને? આ n નું મૂલ્ય લખ્યું. અચ્છા, E નું મૂલ્ય કેટલું આપણે અહીંયા શોધેલું છે? 3.313 × 10⁻19. ચલો બંનેનો જો ગુણાકાર કરીએ તો કેટલો મળશે? ગુણાકાર મળશે 19.95 × 10⁴ જૂલ. હવે જો અહીંયા આ જૂલની અંદર મૂલ્ય મળ્યું, આપણે શું કરીએ ને? કિલો જૂલની અંદર કન્વર્ટ કરી દઈએ. જો જૂલને કિલોના અંદર ફેરવવા છે, કિલો જૂલની અંદર ફેરવવા શું કરવાનું? 1000 વડે ભાગવાના. ધારો કે તમે આને 1000 વડે ભાગશો તો કેટલા આવશે? 10. બરાબર? તો હવે આ 10 અલગ નથી રાખતા, આપણે આની સાથે ગુણી દઈએ તો કેટલા આવશે? 199.5 કિલો જૂલ. શું મળ્યું? આ 1 મોલ ફોટોનની ઉર્જા મળી છે. બરાબર મિત્રો, આવા ઘણા બધા એક્ઝામ્પલ તમારી બુકના અંદર આપેલા હશે. તો જુદી જુદી આવૃત્તિ, દાખલા તરીકે તમે અહીંયા 5 હર્ટ્ઝ લીધી, 4 હર્ટ્ઝ લઈ શકો, 6 હર્ટ્ઝ લઈ શકો. તો એના આધારે એની ઉર્જાના મૂલ્યો કેટલા થાય, 1 મોલ માટે કેટલા થાય એ ગણી શકો. અને હાથે હાથે એની તરંગ લંબાઈ તમે જાણો છો કે મ્યુ બરાબર c/λ. જો c એ શું કહેવાય? પ્રકાશનો વેગ. તો આના આધારે તરંગ લંબાઈ કેટલી થાય એ પણ તમે શોધી શકો છો.